ધારીના ઝર ગામે પર્યાવરણ પ્રેમી તૌસીફભાઈ લલિયા દ્વારા એક પ્રેરણાદાયી કામગીરી કરવામાં આવી છે. ગામમાં એક મૃત બળદ લાંબા સમયથી પડેલો હતો, જેને જોઈ તૌસીફભાઈએ તાત્કાલિક અસરથી તેનો યોગ્ય રીતે નિકાલ કરાવી સ્વચ્છતા જાળવી હતી. આ પ્રસંગે તૌસીફભાઈએ લોક જાગૃતિ ફેલાવતા અપીલ કરી હતી કે જંગલ વિસ્તારની નજીકના ગામડાઓમાં જ્યારે કોઈ પશુનું મૃત્યુ થાય ત્યારે તેનો તાત્કાલિક નિકાલ કરવો અત્યંત આવશ્યક છે. તેમણે જણાવ્યું હતું કે મૃત પશુઓની દુર્ગંધને કારણે જંગલી પ્રાણીઓ શિકારની શોધમાં રહેણાંક વિસ્તાર તરફ આકર્ષાય છે, જેનાથી માનવ વન્યજીવ સંઘર્ષની શક્યતાઓ વધે છે. તેમની આ પહેલ ગામના લોકો માટે આશીર્વાદરૂપ બની છે. હાલના સમયમાં જે વન્ય પ્રાણી પજવણીના કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે, તેનું ક્યાંક ને ક્યાંક મુખ્ય કારણ મૃત પશુઓનું યોગ્ય ડમ્પિંગ નથી કરવામાં આવતું. આપ જોઈ શકો છો કે મારા જ ગામનો આજનો જે એક મૃત બળદનું એક મૃતદેહ મારા ગામથી ખૂબ નજીકમાં હતું, તેનો યોગ્ય ખાડો કરી અને એનું યોગ્ય ડમ્પિંગ કરવામાં આવ્યું છે. જો આ ન કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી સૌથી વધુમાં વધુ અમારા ગામની અંદર સિંહોના લોકેશન થાય છે. એની પાછળ લોકો પજવણી કરે છે અને ક્યાંક ને ક્યાંક સિંહની હિંસક જે સ્વભાવ છે એ એમાં જવાબદાર થાય છે અને માનવ હિંસાના બનાવો જે હાલના સમયમાં ખૂબ બની રહ્યા છે, આ એને રોકવા માટેની એક ખાસ મારી એક પહેલ હતી. લોકોને પણ એક ખાસ કરીને અપીલ કરવામાં આવે છે કે આપના ગામની આસપાસમાં કોઈ એવું મૃત પશુ કે કોઈ માલઢોર મરી જાય તો એનું યોગ્ય ડમ્પિંગ કરો, જેની ગંધથી વન્ય પ્રાણી આકર્ષાય નહીં અને આવા કોઈ અનિચ્છનીય બનાવ ન બને, જેની પ્રાથમિક જવાબદારી સમજી અને દરેક લોકો પોતાની જાગૃતતા દર્શાવે તો હાલના સમયમાં જે બનાવો બની રહ્યા છે માનવ હિંસાના અને સહઅસ્તિત્વનું જે ઉત્તમ ઉદાહરણ છે એ આપણે ક્યાંક ને ક્યાંક પૂરું પાડી શકીએ. વન વિભાગ દ્વારા તૌસીફભાઈ ઘણા અવેરનેસના કાર્યક્રમો પણ યોજાય છે, તો આપણે એવું પણ માની લઈએ કે આ પણ એક અવેરનેસના કાર્યક્રમ રૂપે કામગીરી હોઈ શકે. જી ચોક્કસ. વન વિભાગની એક પોતાની ગાઈડલાઈન પણ એક જાહેર કરી છે ટૂંક સમયની અંદરમાં, અને વન વિભાગ અને રાજ્ય સરકાર પણ આ બાબત ઉપર વધુમાં વધુ ફોકસ આપે છે કે કોઈ પણ પરપ્રાંતીય મજૂરો છે એ કોઈ વસ્તુ માંસાહારનો ખોરાક કરે અથવા તો કોઈ માલઢોર કે પશુનું કોઈ મૃત અવસ્થાની અંદર તમારા નજીકથી કે તમારા કોઈમાં ખેડૂતની અંદર બને છે તો એનો યોગ્ય નિકાલ કરો અને એનું ડમ્પિંગ કરો, જેનાથી વન્ય પ્રાણી આકર્ષાય નહીં અને અનિચ્છનીય બનાવો ન બની શકે. આ એનો એક મેઇન પ્રાથમિક આપણું જે સ્ટેપ છે એ ત્યાંથી હું ગણી શકું છું. અને આવી જ રીતના જો કાર્ય કરવામાં આવે તો વન્ય પ્રાણીના પજવણીના કિસ્સાઓ પણ રોકી શકાય છે. જી ચોક્કસ.